નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગેરે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલા કમોસમી વરસાદે જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. ભર ઉનાળે થયેલા આ વરસાદને કારણે શિયાળુ પાક અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અમરેલી જિલ્લામાં કુદરતનો પ્રકોપ વરસતા ખેડૂતો પાયમાલ થવાની આરે છે. શિયાળુ પાકની કાપણીના સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી ગયો છે, જ્યારે ભારે પવનથી બાગાયતી પાકોને પણ મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને વાચા આપવા માટે ખેડૂત નેતા રાજુ કરપડાએ ગઈકાલથી ખેડૂત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા સાવરકુંડલા પહોંચતા જ ખેડૂતોની રજૂઆતો સાંભળી રાજુ કરપડા સીધા જ અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું. ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી. પુષ્કળ પ્રમાણમાં, એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે. તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો. ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે. ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. કલેક્ટર કચેરી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વારંવાર થતા માવઠાને કારણે ખેતી કરવી હવે મુશ્કેલ બની ગઈ છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે. જો વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.